हरि भाई ये देसी पोटली ये भाई रे बदलो तारो તારા બાને ઝેર સાડી તું ચેરી લો તારો બા બોલતા નહીં પૈસા લેવા તું ભિખારી જતો રે લે તો ભરખોડું અમારા ઘરનું છે ને કાટલી ઘડા તું ઢોચેલો પડ્યો તમને ભરખોડા છોકરા ઉપર જીવ બાળ્યો છે બાકી લાવો લે ભાઈ છુંટાઈ તમે આમથી ખારો હશે પટકન ફરવાથી આવો હટો એ વગાડો લે એટલી ઘડી ફરશો
બધા ભિખારી જેવા કે પૈસા મગજ થઈ જશે બધાની. જબરજસ્ત સુખ શાંતિ નહીં પટ્યું. આ દોઢ ફૂટ કે બગાડ્યું બધું. કને બગાડ્યું છે ને કને નહીં બગાડ્યું ઓવે. બધી ખબર છે મને. વિવો પાસે ઠપવાલ છે. દાઢમાં રાખવાના છે ઈ. સમજ્યા? દાઢમાં. એક નંબરનો ચોર છે હારો. હા એ તો કેટલા સોર છે ને કેટલા શૌકાર છે ને એ તો પછી હું કહું. આ છોકરાને હેઠા ઉતારો હેડો. પટી ગયું. આ સંબંધીઓને પછી રોટલા ખવડાવવાના છે હોય ને. એ હવે તો પછી વાત પછી ખવાના. બધાને ઘેર મોથા ચડાવો ઘેર બેહવાનું કહો. એટલે બધું આયોજન કરવાનું છે. મોથા ડાળો હડો. સંબંધી કેટલા આયા છે? એક મિનિટ એ તો હું કહી દઉં. ધુરુબા ખાવાનું પડ્યું જ છે. ખાઈ લેજો બરોબર. જો હડો. લાલભાઈ ગાધાવાળા ના જાતા શું કીધું? ઓવે એ પેલા દોડિયા ને છે પડ્યું છે ફુલેવરનું શાક. દાલ રોટલા. ફુલેવરનું શાક કર્યું મેં. હારો સંતુજી દાજો ખાઈ લેજો બધા ભેગા થઈને બેહો અમે આવો. અલ્યા ઉતર ગયો સોનું મમ્મી હેડ કરી તાર મારી વાત જોઈ લો છે. બા તમે તો પૈણ્યા નહીં માર કાઢા મરી જો ને હું કરી છે ઉતરો હવે હડો. હાલ નહીં હવે કાકા હો પબ્લિક રાજી ના કરો તમે. પબ્લિક ને એક દોંદા તો બોધીને માર્યો તમને. આ જોકી તમે શું કરો ઠપકો આલશો? આ જોકી હોય તમારે તાણિયાનો કોઈ ઠપકો આલશે. હા અને આજ તમાર બે દાડાના છોકરાને આખા ગામના છોકરા રાજી કર્યા છે. હા તાણે વટ પાડી દીધો. પૈસા હવે આ પંક્તિ ઘોડામાં વટ પાડી નાખી. હા જબર પાડ્યા. ઘૂમતા કાકા મજા આવી ગઈ હો. જોર મજા આવી હો. જબર રમ્યા તમે. આ દાડાવથી આવું વરઘોડું થયું છે. વટ પાડવા બદલે ત્રણ દાડા હોય રહ્યા તા વાકુજી. પણ કાકા પૈસા ઓછા પડ્યા હો. પૈસા ઓછા પડ્યા. તો હવે થોડા વધારે ઉપર લેવા હતા. નહીં બાપુજી ગોમો પબ્લિક ધાબા ઉપર તડી તડીને તાકી રહી છે. તાણી કે વાઘુજીએ શું કર્યું એમ. વાઘુજીએ નથી જીએ. તાણી કે નાટક છે ને. સાઈડ હવે તાણી એ ઘૂમતા શું કાકા એટલે આ નાટક એટલે શું નાટક? આનું હજુ હવાર જોન દોડવાની છે એટલે બધા ગરમ ના થઈ જો. પૈસાથી જે કર્યું છે ને મારા કાકાની જો આ વળી પર બોધી જઈને ચોઈ જઈને ઊભો રહ્યો હવે. બાના પૈસાથી કોઈ નહીં કર્યું. આ ઘોડિયાના હવે બિલ ઈ રંગાનો ભાઈ બનશે. રંગાનો ભાઈ બનશે કશું ના લે. આ જે બાજુ અરે ના લે કે લે આપણા આલવા પડે. બધાને આલવાના છે. કાયદેસર. હવે વાઘુજી તમે આ બધાને લઈ દો હું આ વાયનું અને પેલા બેન્ડ વાળાનું બિલ પટી નાખ. બરાબર. એક મિનિટ રંગે ફોન નતો કર્યો. હા તો પછી હું લેવાનું હોય યાર. હેડો પેલી બાજુ આવો બધા હેડો. હેડો પૂછ્યું ક્યાં તો બેહું તું મારે આ તો યાર વાતો સાવા કરે એ કાકા આવો તમે બેહો લે આ જો હરી લેવો તમે તાર
આલે કોઈ નમે શરમ નહીં એના બાએ કોઈ દાડો હારા ખાટલામાં બેહાર્યા નહીં, ઘોડા પર બેહું છે. શરમ નહીં આવતી લે બસ હવે તાણી ઉંમર તો જુઓ તમારી ભલા આદમી. એટલે સોનું મનું હોય ઘર ભેગું થા હેડ ઘરમાં જઈને બેસી જા. એ વડીલ મુરત્યો છું. તમારો ભાઈ આજનો દાડી અરે રાજા કહેવાય રાજા લે. આ એટલે શું એટલે ઓન બોલતે શીખવાડો યાર તો તાણી પછી શીખશે તમે કોઈ દાડો નહીં શીખવાડી કરો. આમન તો ઘણું આવડે છે એટલે એ મફુજી, આ બે દાડા મૂર્ખાને લઈ જાજો તમે. હવે તમને બધાને મારે લઈ જવાના છે. પેમેન્ટ પટાઈને આવા અમે. હા? ઓય લઈ જાજો. હારું હેડ હું લઈ જાઉં. ઘોડા હું ખવાય? ચણા ચણા કોઈ અને ઘાસ હા તો આપણે ઘાસ તો ના લવાય, હા. પણ 2 કિલો ચણા લીધા હોત તો. હા વાત તો વાત ચણા કરો. તો એને ગળા હેઠળ ના ઉતરી પેલું દેહે મારે કંટ્રોલ ના પડ્યા છે 5 કિલો. અલ્યા શું કરો હવે કે ભિખારી વેળા કરો છો પૂછી યાર? તો જુઓ. એટલે આપણે છોકરાને 1.5 લાખ રૂપિયા ઉડાડી મેલ્યા છે અને તમે હોમો કંજૂસી કરો છો હવે હાલ દો ને યાર એટલે કાયદેસર થતા હોય એટલે પણ ઘોડો તો ચણા જ ખાય ને. ઈ તમે ખાજો જા ઓવે આપણે પૈસા આલ છે તો એરા ચણા લાઈને જ ખબર છે. તો આપણે direct ચણા આલી દેતો. એને ઘરે એના ઉપર હેડતું હોય સમજો ઓવે ચણા ઉપર અલ્યા પૈસા ઉપર કાળ મોટા પૈસા ઉપર તાણી પટાવો તાણ જો. હું અડધા પટાવો એટલે થેલો તમારી જોડે છે મારી જોડે પૈસા પટી ગયા ઓવે પછી તો આપણે હિસાબ સમજી લે હેડો ખરેખર બે ઘોડીઓ જબર હતી અને બેન્ટ વાજે જોરદાર હતા. મજા આવી ગઈ વરઘોડામાં. આઈ જાય. જોરદાર નાચ્યા હો ઘૂમતા વાહ તમે. ભાઈ વાહ મૂર્ખા તો બધા હોય કણ જ ભર્યા છે મોરવાઈએ મૂર્ખો મુરતિયાએ મૂર્ખા અને હખાએ મૂર્ખો અલ્યા ખબર નહીં પડતી તમને આ મુરતિયાને હે મોસમ ના બેહાય ભાઈ બેહારવા પડે ગુદડું પાથરી એ હાચું. તો તાણ જતી રહી. ચાલે એ બધું બધા. જતું રહ્યું, આપણે નવું આવ્યું. અરે ભૂમતાઈ આપણે જેટલું હાચવશે ને એટલું હસવા હે સમજો મારી વાત તમે છોકરાને નહીં શીખવાડો એટલી કળા એને ખબર કેવી રીતે પડશે થઈ શું જ્યું? થઈ શું જ્યું? એના મોસમ બેઠા. એને નહીં શીખવાડી પછી ઈ શું શીખવાડે? આમ અમને તો ખબર છે ને હારી એને હળદમાં બેહાડી શું ભણવાનો છે અમે ને? પહેરવા જતા ને એ ઉલી રેત હતી તોય બેહી જતા હા. તો તાળી તમે બેહી રહો, આ ના બેહી. તાણી. તો હેડો. પણ મોસમ બેઠા હાટે કોઈ ના થાય. અમે જે કહીએ. શાંતિ રાખો પેલા એ માટે માટે તમે મરી નહીં જો બસ હવે હેડ ને ભાઈ હું શું કહું છું? હા એટલે બંધ થાકી. હરીભાઈ હા પેલા 2 ઘોડીયાવાળા રાજી થઈ ગયા. યો એક બંડલ લાવી દીધું અને એક બંડલ બેન્ટ વાજાવાળા લાવ્યું. તમારે 75,000 આલવાના રહ્યા. વાહ ભાઈ વાહ ઈ જો તમારે મજૂરી ના હતા, ઓમો. તમારા બા ના હતા. આવડી મોટી ડાકલી ફાડો છો. ઓક મારો છે હા. જે મોણા હે આ દાડા સુધી વ્યવહાર ના જોયો હોય એ મોણા હું વ્યવહાર કરવા મેલું તો ઊંધું જ કરવાનો છે ઓવે, તમે જો કોઈ દાડો વ્યવહાર કર્યા હશે. લાખ રૂપિયાની નવ કર્યો બરાબર છે. કશું નહીં એ ઘણા નહીં તો સારું ના લાગે. હારું હેડો, પેલા મહેમાન બધા જમવા જતા રહ્યા છે. પૂરતું તો જમવાનું કહી છે ને? દીધું પેલા દોડિયાને છે ફૂલે પરનું શાક પડ્યું છે. અલ્યા, ઈ ચોક દોડી ઉછેડી મેલો ને. તાણી ફૂલેવર હાઈલાઈટ કર્યું છે તે. હટજો. હવે વફરો મારી વાત મહેમાનને જમાડી દેશે મફુજી હા, વરઘોડું સુખ શાંતિ જબર થયું. પટી ગયું હા. બરાબર મહેમાનને આપણે હવે જમાડી દઈએ હા. કાલ સવારે જુઓ ફેરનો છે ને 11 વાગ્યાનું મુહૂર્ત ઓહો. એટલે આપણે વયથી 9 વાગે નીકળવું પડશે 9 વાગે ના જવરાય, 7 વાગે અહીંથી નીકળી જા. હા. એટલે બધાને કહી દેવાનું કે 7 વાગે નાઈ ધોઈને તૈયાર થઈ હા. અને આવી જાજો. હા. એટલે 7 વાગે આપણે જોન લઈને નીકળી જા ને એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જા હે. હા, એમ. તો હેડો. એટલે એમને જમાડવાનું કરો. હેડો એ ઈ ઠેલા મેલ દેવો હેડો. અને તમે ઘરમાં જઈને હેડો હેડો જવા દો ભાઈ રે. આલ્યા ઘરમાં જઈને કુલરે બેહો હેડો યો ઓને તો મંડપ અલ્યા તારી ઓને મને લાગે માથામાં ધબલો વાજો કે શું. હવે મર્યો ના હોય તો સારી વાત છે ને કે વિવમ નડશે આર્યો જબરજસ્ત. હરીભાઈ, એ હરીભાઈ, લોક પણ કેવા પડ્યા છે જો જો ઉપર જો તારો કાળ બચી ગયા. ભાઈ ગયું બધું ખબર જ નહીં. શું છે લે આ બધું હે શું થયું એટલે રાતે વધુ આવ્યું તું ખબર જ નહીં. વાગુજી તો હવાર માં અપશકન થઈ ગયા લ્યા હા તાળી આ મંડપ બાજુ જે દેખાતું નહીં તમને અરે અપશકન કહેવાય સંકેત સારા નહીં યાર કશું અપશકન ના કહેવાય. વધુ આવ્યું તું ભાઈ જાય મંડપ તો. અરે વાઘુજી વિહોમાં મંડપ ના ભાગવો જોવો યાર ભલે ગમે એટલું વધુ આવે એવું કોઈ ના હોય. પેલા મણિરાજ બારોટે નતું ગાયું મંડપ ફાટ્યો એ મંડપ ફાટ્યો. એટલે એ તો પ્રોગ્રામ માં ફાટ્યો તો યાર હા? તાણી
એવું ના વિચારવાનું હોય લ્યા. વાપરો મારી વાત. પેલી ગાડીઓ તૈયાર થઈ ગઈ છે અને પેલા ભાવડા ને નભા બેન તો 5 વાગે મેં વહેલા ઉઠાડીને તૈયાર કર્યા છે. થઈ ગયા તૈયાર ઓય મેં મને રેડી થઈ જશે. ચમ શરમ આવે લે ચમ તાણી આટલી ઘડા હુઈ રહેવાય. થાક લાગ્યો તો તેમ ઊંઘી રહ્યા છે હવે કાલ વરઘોડામાં કેટલો રમ્યો છું હું એટલે હું નહીં રમ્યો. મફુજી એવું કીધું તું. હું શું કીધું તું હું કે વહેલા જોન પકડવાની છે. આ તે પહોંચી જાહે કોઈ વધારે મોડું નહીં થયું કેટલા વાગ્યા? 9:30 થયા. તાણી હું તરત 15 મિનિટમાં આવું બસ તરત આવું હેડો ફટાફટ આવો તમે. હું મંડપ થોડો હરખો કરી લે નાખું કશું હરખું કરવું નહીં. અરે કરવું પડે હરખો યાર હા? તાળી હવે છોકરો પાણીને આવશે પોદના તો છોડવા મળશે. તાણી હું એક કામ કરું મારા કાકા કગરી ના આવું દીવો ભરીને આવું આ ના થવું જોઈએ યાર મંડપ ના ભાગો તો પછી તમારા કાકો વાયરો આવ્યો તો તાણી આડા થઈને ના ઉભા રહો. કોઈ ભૂલથી લાગે છે મારાથી હોય ભૂલ કશું થી નહીં લે વાયરો આવ્યો તો. ના 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 કોક તો ભૂલ થઈ છે મારાથી હું કગરી પડું મારા કાકા તમે હેડવાન કરો છો હેડો એટલે મોડું થાય તમે ચાણી કગરી રહો. હું આવું છું હા? ઓવે દાતન કરવાનું છે હેડો અરે એ વાતો કરવા ના બેહી રહેતા બીજી બધી તૈયારીઓ કરજો હેડવાની તૈયારીઓ બધી થઈ ગઈ છે. કહાર જમાડવાનો હતો ને એ જમાડી નાખ્યા મેં. એટલે પેલો ડાબડી મૂઢો આવ્યો હા ડાબડી જો કાલ વરઘોડામાં જે આયા એ બરોબર છે. હા. અત્યારે કોઈને કગરવાનું નહીં કશું નહીં. આપણે છોકરા રેડી છે 2 જણા લઈને હેડતા. આલ્યા કાળ મુઢા હમત તો ચમ નહીં કેમ? મુરે ત્યાં પૂંખવાની પડી પૂંખશે કોણ તો તારી ભમડા કોણ લે તારી ઓય લ્યા. હા ગરજ છે એની 9:30 થઈ ગયા છે હજુ સુધી મારા ઓળશા એક બોલાવા આયા નહીં. હવે આબરૂ વગરનું થઈને મારું શું જોનમાં તો જવું જ પડશે. ચમ કોઈ હજુ આવ્યું નહીં. પતંગ તો બસ બોલવું જ છે. જોન હેડાડો જોન હેડાડો. અલ્યા પણ જોન એમણે થોડી હેડા મારો ભાઈબંધ ઘેર બેહી રહ્યો હોય ને તાણી. ઉમતે હજુ મોડું થાય છે. પેલા છોકરાને પૂંખવાના છે અમને જોનનું મોડું થાય છે. હટજો. હા કચ એટલે ખરેખર પેલી કહેવત સાચી જ છે કે છોકરો 20 વર્ષનો થાય આમ પરણાવવાનો સમય થાય ને એટલે કુટુંબને રિહાવાનો સમય થાય. અરે હવે રિહાણો છે હેજી વેજી રિહાણો છે એટલે હું થયું પણ હા પછી આ ઘરનું કામ લેવું છે તરત. જેવો અભો પૈણી ના આવે તરત જ આ ઘરનું કામ લેવું છે. ખોટું શું લાગ્યું કો હા માર્યો શિખર હવે હશે કે રોવશે ખબર પડતી નહીં. હેડજો પૈસા વગર હેડો કે એ એટલે રીછે મારા ઉપર બળ્યા છો કરી ઉપર મને માર્યો કને માર્યો વરઘોડા વચ્ચે મને માર્યો. હા તમે 2 જણાને મને માર્યો. અલ્યા વરઘોડામ તો તમે કેવા નાટક કર્યા હતા તારી સારું લાગે એમ નહીં. એ ખાલી 10 રૂપિયા લેવા તમે ઈકન ફરતા હતા એ સારું લાગે. અલ્યા મારા ભાઈના પૈસા હતા. મારા ભાઈના પૈસા હતા. હે મેનું નહીં કોઈ મો. પાછા આલજો તમન કીધું ના, હતું ના. તો પાછા આલજો. પણ એટલે ના સારું લાગે તાણી. તમે એ પૈસા વેણતા હોય તમારે આગેવાની કરવાની હોય તાણી. હેડજો હા તેમ ચાલજો. હા? ના એમ ના જવાય તમને મિલીન જો તમે ચાલજો જો હા જો. અલ્યા બધા તો પોપડો મારી વાત મફુજી બાસ કઈ બધા એમ જ કીધી કે તો હો બેહી રહ્યા તાણી એનું ચો હાટું છે પણ કીધું ના તમે કીધું બેહી રહો બાકી ફૂમતાઈ નહીં એવું તાણી ગળાની છોકન બેસ ના મારું મન નહીં મોનતું. હા? પાછું પડી ગયું છે એમ. હું પાછો પડી ગયો છું. તૈયાર થઈને બેહી રહ્યો છે અને જબ્બર નાટક ચાલુ કર્યા હું ને God. હવે જે થઈ ગયું એ થઈ ગયું. પૈસા ના હોય તો પૈસા હું આલું તમે તાર જો તમારો અમે હખાયો છો તમે તાણી હખાયો નહીં તમે હા તો પછી તમન વાપરવા આલ્યા છે જરૂર નહીં. એટલે તમન વાપરવા આલ્યા છે તાણી નહીં આવ.
દાડાની ચોગન થોડી ખાલી આ પૂંખવાની છે ની ગરજ છે, બાકી આ ડાબડી મૂઠો તૈણીને 60 દાડા રીશે પડીને બેહી રહ્યા ની તો મને કગરવા ના આવું હું. હા નહીં આવું. એટલે પણ જો હરીનું ખોટું લાગ્યું હોય ને તો આપા એકલાને પૂંખજો ભાઈ. એવું તાણી એના છોકરાને મુની પૂંખું. હા પૂંખવામાં બૈરા ના હોય? બૈરા ના હોય? અલ્યા આપણે દર વખત જોન હેડે છે, આપણે કે બૈરાનું હાટું રાખે છે તાણી. નહીં એ તો નહીં હોય. બૈરા તો અડધો તો રીશે પડીને બેહી રહ્યા હોય છે તાણી. આપણે નિયમ શું કરેલો છે? છેડથી એ તો હા મોટું. હા કે ફૂમતાઈ પૂંછી લી એટલે પછી બૈરાનું કશું હાટું રાખવાનું નહીં ના ના બરાબર. તાણી હટજો. હરીન છોકરાને મુની પૂંખું. હા હા એ તો તમારે નરીન જોવાનું. અને એને કે ભાઈ તું પૂંખાવું હોય ને એ પૂંખવાના પૈસા ના હોય મેં તો રાજી થઈને પૂંખવાના આવ્યા છીએ. નહીં સમાધાન ના એમ. હેડો. હા તારા બાપે કેટલા લ્યો છે? બોલ પડો છે લ્યા. કેમ આમ કતરીને તાચી રહ્યો છે લ્યા? એટલે તમને લગી શરમ આવે કે નહીં આવતી હો? ચી વાતની શરમ? આ કેટલા વગાડ્યા તમે? તે શું છે? મોડું નહીં થતું મુરત જાય છે હોમે. હો મોડું થાતું, તમને પૈણાવે ચિંતા ના કર. એટલે નવાઈ નહીં કરતા તમે વાત કરો છો. મારી કોઈ પડી જ નહીં તમને. અલ્યા પડી છે ત્યાં, હું તો હુંડીએ સડાવું છું. પછી દોર લઈને 12 વાગે જવાનું છે કર. અરે બસ કઈ ઓપડો મારી વાત, એમણે મોડું નહીં થયું યાર. કોઈ કારણ હશે તારી મોડું થયું હશે ઈ તો વિચારો. કોઈ ધૂળે કારણ નહીં હોય પડી રહ્યા છે બપોર સુધી. આ તે ઊંઘી ગયો તો બસ અને જીવતો ઊભો છું ને, ઈ અમાર કાકાને દયાથી ઊભો છું લ્યા. ન તારો કાકો મરેલો પડ્યો હોતો તારે. હા તારી તું તો ખાલી વગર તૈયાર થઈને બેહી રહ્યો છે. મારા હંગા શું બનાવ બન્યો છે તને કોઈ ખબર છે? તને કોઈ ભાન છે લ્યા? શું થયું કાકા? આ વાવાઝોડાના લીધે આપણા ઘર આગળ જે મંડપ હતો ને એનો ભાજી ગયો અને ઈ મંડપનો ધબલો કમ્પ્લીટ મારા મોઢા ઉપર આવી ગયો તો લ્યા. ના હોય. અને ઈ ધબલો મારા ઉપર પડ્યો હોત ને તો હું પટી જોત અને તું પૈણા વગરનો રોટ લે તારી જોના ના જોત. આપણે આટલો બધો ખર્ચો કર્યો, વરઘોડું કર્યું, મંડપ વધાયો, 4 લાખ રૂપિયા વાપર્યા બરોબર. ઘણાય અને તમે એમ કહો છો જોન ના જોત? જોન તો જોત કાકા. અમે શું કરો ખબર છે? 2 દાડા માટે તમે ઘરમાં ઢોચી નાખો છો. 2 દાડા પછી કાઢી નાખો. અમે કોઈ પૂછો જ ને કે હરીભાઈ ચોઈ ગયા, એ તો હું કહી દઉં કે ફરવા જતા રહ્યા છે. બેસ તું બેહી જા. મારો ભાઈ બેસ. વાત સાચી છે તાણું. વાત કરો છો રીવા થોડા ઉભા રહો. કાળ મુઢા તો પડવાની પડી છે, બાદી કોઈ પડી નહીં. આ ગોવાળા બરાબર કે છે આ 2 કપાતર છે મારા ઓળખ્યા. એવું ના કહેવાય લે. હે બસ કઈ બીજા બધા ચો છે લ્યા? એ તમને ખબર. મારા ઘર ચો રીવા છે. અમે જ હાલ આયા છે ને. આ મફુજી ભૂપતજી. એ મફુજી મફુજી એ મફુજી એટલે ફોન કરો કે પણ આજા હોમેલી છે પણ તાણી કોઈ દાગો શેટા નહીં રહેતા. અને મોરવાઈ કેટલા રહ્યો છે હજી સુધી આવ્યો નહીં. ફોન કરો. હવે તમે હાલ જ આયા છો. બીજે ચિંતા કે હો. શાંતિ રાખો કે યાર. મોડું થઈ ગયું ફૂમતાઈ, મોડું થઈ ગયું. બધું હાથવી લેવું. ચિંતા કરશો નહીં. આજે તો રખડે તો છો ગામમાં. હે? હવે તૈયારી જ છે હડો. હા એટલે તમે છોકરો પરણાવતા હો. હું ખેતરમાં જઉં છું, એડા સોંપવા જઉં છું. મફુજી તમે શરમ આપી દઉં હોય. શરમ તો તમને આપી દઉં. આ કેટલા વગાડ્યા છે તમે? હે? હવે હું બધું હાથવી લઉં છું. તમે હેડજો તારી. તમે શું ધૂળ હાથમાં? હે? શું જવાબ આલશો ઈ કણ તમે? નહીં આવડતું. કેટલા વાગે દવાન કીધું તું? એ વેવાઈને વાત હું કર્યું. એટલે ઓ કમારા નહીં હા. ઓ કરી પૈના સી. હું દગાડવા જો તાણી તો જાજા જ સી. આ રીત છે? રીત છે છોકરો પરણાવવાની લે? ખેડો નો ઠપકો આલ્યા મના સોના મના. અલ્યા પણ અહીંયા તમને તો શરમ ના આવે મૂર્ખો, મને તો શરમ આવે. તમે તાવડા કેવો- બધા કી કા જોન લઈને આયા તો ખરા તડકા તમે? અમે નહીં મોટા. તમારા બધા કરશે વધારે શરમ મને આવે. તમને મોટા કહું. હોય ને સમજણ હોય ને તો હબળો મારી વાત અત્યારે ગાડીઓ તૈયાર થઈ ગઈ હોય. મૂર્તિઓ ગાડી બેસી ગયો હોય. તૈયાર જ પડી છે. ગાડીઓ તો તૈયાર જ છે. પોતે મૂર્તિયા જેવા થઈને ફરતા હેડી લ્યો. લાગે છે ભાઈ હો બંકો. કૂતરા કઈડાવાના ધંધા છે, બીજું કશું નહીં. મફુજી શું છે વળી, કેમ શરમાઈ ગયા? ઈકણ ખાલી ગાડીમાંથી ઉતરી અને ગોદરે ટેટો ફોડશી નહીં તો પૈસા વસૂલ થઈ જાય. કેટલા વાગે ફોડવાનો ટેટો હે? પરણાવવાના છે છોકરા તમારે? અરે ગમે એટલા વાજે ફૂટે પણ ફૂટશે ફાઇનલ. એવું છે? ઓવે તો કટક કરાવ, નકર પછી મારા જોડે ટાઈમ નહીં. ચોખ્ખી વાત છે. હવે શાંતિ રાખો સોના મના. તમારો છોકરો પૈણતો હતો ને એટલે આટલા બધા નાટક અમે નતા કર્યા. અલ્યા 8 વાગે તો દોન અહીંયા ટચ થઈ ગઈ હતી અને ટેટા ફૂટી ગયા હતા અહીંયા.
અરે મફુજી આ તો 11 વગાડ્યા તમે. અરે એ તો લગન હોય ને એટલે બધા કહેતા જ હોય કે જોન 7 વાગે પોકશે પણ પોકે 11 વાગે 12 વાગે આ જો શેટું છે 30 કિલોમીટર છે લ્યા. તાણી એટલે વભળો મારી વાત, તમારા દીકરા ફેલ છે એટલે હોમે મુહૂર્ત તો હોય કે પાકડે મુહૂર્ત તો હાથવા નથી. હા હું બેઠો છું એટલે અડધો કલાક તો હોય કર્યો તમે તાણી. તાણી કંટાળો આવે છે એટલે. હટજો કંટાળી તો અમી ગયા છે હવે હા, તાણી. તમારા છોકરાથી નહીં કંટાળે? ના ના તમને મને કંટાળી ગયા છે. અમે રીશે નહીં બેયા ભાઈ. બધા નીચે વળી વળી બેહી છે. એમ નહીં, અમે વ્યવહારે કહો છો કે ખરા બપોરે જોન લઈને જવરાય નહીં. વ્યવહારે આ અમારા- હે યો. વ્યવહારે અમારી જ કહો છો, બીજે ચોઈ કહેતા નહીં. પણ આ બધા નહીં વાપરતા. તમારા વ્યવહાર અમે સારી રીતે જાણો છો. બધા નહીં વાપરતા. શું અત્યારે હુઈ રહ્યા હતા ને હાચા છે મફુજી એટલે શાંતિ તે હમણાં રાખો મૂંઝી રહ્યો તો તાણી એમણે મૂંઝી રહ્યો તો લ્યા. એ ત્યાં નહીં 7 વાગે મેં કેમ કીધું તું? શા માટે 7 વાગે કીધું તું? મને ખબર છે કે કાયમી તમે 9 વગાડો જ, પણ આ તો 11 સાડા 11 વગાડ્યા. એટલે ત્યાં નહીં હવે હું બેઠો આ મેં તમને નતું કીધું કે ગાભુ બોધો કો તાણી પણ તમે લાયા છો ફેટો એવું હું કરું અલ્યા એ ઈ બધી વાત જવા દો, મોરવાઈ વગાડજે, તો બધો છે. વગાડ હેઠ નહીં. અરે જે વિધિ કરવાની કરી દો હેડો ફટોફટ. શાંતિ રાખો. મોરવાઈ આયા નહીં હજુ મોરવાઈ ચો મજા છે. ઈ તમારે જોવાનું કે હે? હજુ ભાવેલું છે, મોરભાઈ પૂછી લેજો. ફોન કરજો. ચાલશે કાકા હેડો. અલ્યા તાણી એટલે મોરવાઈ વગર ચો જઈને ઉભો રહે તું? હે ચો જાય કે તમે નહીં જોયું? ના તે કન્યા જોઈ છે? હે કન્યા જોઈ છે કેજે મને. ઉભા છો ને લે. બોલ તું બોલ. ઉભા છો કે હવે? થાપે કા દોત બધા ભય પડ્યા છે હોય. અભા એ તલવાર પકડ આપણે બટકાઈ જાય જો ઓય શું છે લ્યા ભાઈ? હા એક મિનિટ હા આપણે ઉપજીન કેટલા આલ્યા 5 લાખ ને 20,000. એક જણાના ગણો 2.5 લાખ 2.5 લાખ. વરકોડામાં હવે 1 લાખ અને 65,000 ઉલાડ્યા છે. મારા ભાઈએ 81 ઉડાડ્યા. હા ઓય કેટલા થયા? લગભગ 3 ને 4 સાડા 4 જેવું થયું ને? ઓય હા ઓય બરોબર. હવે વધ્યા કેટલા? ઓમ પડ્યા છે બધા, કોઈ ગણ્યા નહીં. એમ નહીં, હા. જમણવારના મંડપના હજુ બાકી છે. ઓય બેન્ડ વાજા વાળા ના લ્યા ઓય બરોબર. હા. મારા જોડે 70,000 રૂપિયા વધ્યા છે ગળાની સોગન. એવું ઓય તમારા જોડે એટલા જ શીખતા ને? ચો જાજા વજાય છે તે. હા? હા. પછી આ ફૂબો દાગીનાનું નીર્યું કે હે કણ હા તો શું કરશું? ઈ તો બુબાલ ગોળી ગળાવશે. ચિંતા ના કરો. હા એમ જોડે કઢાવશે. બરાબર. હવે એમ કરો, ક્ષેત્રમાં જતા રહો, વાતો કરવા. અરે આ તો વ્યવહારની વાતો છે. અલ્યા ખટક કરાવો કુછું. સમજાઈ? ચાલો મુહૂર્ત તૈયાર કરી દો. મુહૂર્ત તો તૈયાર જ છે હેડવાનું જ છે હવે એમની આ ભાવન તો તલવાર પકડાવો. અભા હેડ આપણે ફોન મિલ આવે. હાલો. સમજાઈ? મુહૂર્તે બેસી. મને તો 3 દેખાય. વાત તો ભૂમતી ખાલી 1 મિનિટ. અરે મારે વાત કરવી છે. આવે ને યાર, ભલા આદમી શું તમે એક તો. વાત મોડું કરશો પછી. અરે નહીં મોડું થાય કોઈ. હે ભૂમતી ચમ ભેદભાવ રાખો છો? વાઘુજીના છોકરાને સાચવો છો, મારા છોકરાને ચમ સાચવતા નહીં તમે? નહીં ભૂલ્યો, કશું ભૂલ્યો નહીં હું. તું હમું નતું રહેતું તારે. તું હમું નતું રહેતું. જો ચાલ સોલાઈ જશું. મારા હમણાં સોલાઈ જશું, માથા વાજુ તું. એવું નહીં ભૂલ્યો. ફમતે ખરેખર ભૂલથી ધક્કું વાંચી ગયું તું યાર. જોણી જોઈને નતું માર્યું મેં. મને હાચું ભાવનું ફમતે આવું ના હોય. આવું અને ના હોય. હું પૂછોય નહીં કે કોઈ નહીં તમારો ભત્રીજો નહીં. તમે તાર ચોકથી બૈરું લેતા આવજો 5,000 આલ્યા છે ફૂંકવાના. ઓય ગમે એટલું કગરે ને તો ડાબડી મોટો દોત કાઢશે ને હશે. ઓય 5,000 કાઢીને આલી દે. ઓય ઓય હારું. ફમતે, હવે તમારો ભત્રીજો ખરો ખોટો? નહીં હા એવું? તમારું નહીં મોને, મારું મોન છે. મને ફમતા કાકા, મેં તમારું કઈ બગાડ્યું? કેટલા બધા પૈસા વાપરવા માટે તમને આલ્યા હતા રસ્તામાં મેં? હા યસ સર હેડો તો.
આવવાનું છે કે હવે પછી? તું ઈકણ જા ઈયન બીમારીની દવા માર જોડે છે અમાર બેન વાત છે ઉભા રહો યાર. એક મિનિટ ઉભા રહો ઉભા રહો. અમાર બેન વાત છે. હમણાં આયા તા મારે વાત છે તારા પાસે કોઈ સબૂત છે તે મને પૈસા લાવજે એટલે ફૂમતા કાકા લાવજે લાવજે પછી મને મારા આલજે. વાળી કરતે આવડે છે બરોબર તો પછી મુયો કોઈ એવું છે એમ? કશો વાત અરે નહીં જરૂર તમારી જોન લ્યા મારે જરૂર છે જરૂર છે હવે લ્યા હું ઈ કરું છું ભમતાઈ. હા 2 મિનિટ ખાલી શું ભલા આદમી તમે એ ઘરના મોણા થઈને તમારો ભત્રીજો પરણ્યો છે તમે નરક કેટલો હોવો જો ના રાજી થઈને આલું છું. રાજી થઈને આલું છું. પૈસાની નહીં પડી મન મારા હાથેની પડી છે લ્યો મારા ભત્રીજાની પડી છે મને આ છોકરો કનો પરણ્યો છે મારો હા લ્યો રાજી થઈને આલું છું રાજી થઈને આલું છું. ના લઈકું હું પૈસા ના લઈકું લ્યા પૈસા ના લઈકું હું હટજો મોડું હવે ભમતાઈ ચિયા હાથે હું પૈસા પકડું લ્યા હેડો મોડું થાય છે હેડો કેમ કહું છું? ગુંજામ. હા હેલો ભાઉ આડો આપણે શાંતિ ધોળા પહેરે હવે વભળો મારી વાત કંકુ નો સોદલો કરવાનો છે કોઈ પૂંખવાય પડશે કે એ ચોકમાં લઈ જઈને પૂંખોય ફૂમતા કાકા મોજડી પહેરવાની પહેરેલી નથી ના નથી પહેરી ખાયો તો કમ્પ્લીટ છે લાખ રૂપિયાનો મોડા છે લ્યા તમે ગોદડું સમજાવો સમજાવો કપાળ ફોડી નાખો હું. જાઓ હટો અને લેબુ લીધું લેબુ અરે તમાર વોમ કર્યો અરે નાળિયો નથી આ હું છે બધું હા આ હું છે કેમ હા એટલે આ બધા વધારાના માણસો તમારા છોકરાને પરણાવે છે હા એટલે હવે તાર મોરવીની શું જરૂર છે જતા હો તાર જોન લઈને જો આપણો મારી વાત અલે તો કોઈ જસાની કુંફા બાજી છે તો હેડ્યા નહીં આ કાળ મોટો દાદી જેલું મોટું લઈને આવ્યો લ્યા ફોન નતો કર્યો તમને કીધું તું તમે કર્યો હું ભૂલી ગયો છું તું એ તાર ભૂલ તારી છે એટલે મારી વાત તો હભળો પણ એ જોન લઈ નતા હેડ્યા તો ચો હેડ્યા છો ચોકમાં ખાલી એટલે ચોકમાં હું ના આવું એટલે મારવાની કોઈ ઇજ્જત નહીં હવે ઘર જ મટી જાય ના એવું નહીં તો જોન લઈને જો તમે તાર ચોકાઈ જાઓ અકાણું મે નહીં અલે સોતી રસ ના જાય. આ દે લે હા મારું 500 પાટણ હા